નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગુજરાતના વિસ્તારોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ભર ઉનાળે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિસ્તારોમાં માવઠું વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે। ગુજરાત હવામાન વિભાગ, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી તેમજ અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે પણ ગુજરાતના વિસ્તારોમાં ભર ઉનાળે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। જોકે રાજ્યના વિસ્તારોમાં હાલ ભારે ગરમી પડી રહી છે, ત્યારે ખેડૂતો માટે આ મોટા સમાચાર સામે આવ્યા છે। કઈ તારીખોમાં ગુજરાતના વિસ્તારોમાં માવઠું વરસવાની આગાહી કરાઈ છે, એ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના વિસ્તારોમાં ફરી માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે। ભર ઉનાળે ગુજરાતના વિસ્તારોમાં માવઠું વરસવાની આગાહી કરાઈ છે। હવામાન વિભાગ, પરેશ ગોસ્વામી, અંબાલાલ પટેલ તેમજ અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે ગુજરાતના વિસ્તારોમાં આવનારા દિવસોમાં માવઠું વરસવાની શક્યતાઓ છે, જેમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહીઓ પણ કરવામાં આવી છે। સૌથી પહેલાં વાત કરીએ તો હવામાન ખાતા દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભર ઉનાળે માવઠું વરસવાની આગાહી કરાઈ છે। હવામાન વિભાગે ખેડૂતોને ચિંતિત કરે તેવી આગાહી કરી છે। આગામી 18 અને 19 માર્ચના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। કયા જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરાય એના વિશે વાત કરીએ તો હવામાન ખાતાના જણાવ્યા અનુસાર 18 માર્ચ 2026ના રોજ કચ્છ, બનાસકાંઠા અને પાટણ આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ પડી શકે છે। તો 19 માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ વરસવાની આગાહી કરાઈ છે। જોકે પશ્ચિમી વિક્ષોભ આવતા રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા વેધર એનાલિસ્ટ પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતના વિસ્તારોમાં ભર ઉનાળે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે એક પશ્ચિમી વિક્ષોભ ગુજરાત ઉપરથી પસાર થતાં એક અસ્થિરતા બની રહી છે, તેમજ અરબ સાગરની અંદર પણ એક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે। આ તમામ પરિબળોના પરિણામે 18 માર્ચથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા પરેશભાઈ દ્વારા જણાવવામાં આવી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે આ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ખાસ કરીને 19 માર્ચથી 4 દિવસ સુધી માવઠાના ઝાપટા પણ પડશે। ખાસ કરીને 19 અને 20 માર્ચ એમ 2 દિવસ સુધી માવઠાની તીવ્રતા વધારે રહેશે, જે બાદ જેમ જેમ દિવસ વીતતા જશે તેમ તેમ ઝાપટાની તીવ્રતા ઘટતી જશે। જોકે 19 અને 20 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઝાપટા નોંધાઈ શકે છે। જોકે કેટલાક ભાગોમાં સામાન્ય ઝાપટા હશે તો અમુક જગ્યાએ સામાન્ય કરતાં વધારે ઝાપટા પડે તેવી શક્યતા પરેશભાઈ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતના વિસ્તારોમાં માવઠું વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં તેઓએ પણ કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ તોળાઈ રહ્યું હોવાનું જણાવ્યું છે। જોકે આ ખેડૂતો માટે માઠા સમાચાર છે। હાલ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતના રાજ્યોમાં ગરમીનો પ્રકોપ અનુભવાઈ રહ્યો છે। ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 40ને આંબી ગયો છે। એ દરમિયાન અંબાલાલ પટેલે પણ ફરી એકવાર કમોસમી વરસાદના સંકેત આપ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ઘણા ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે માવઠું થઈ શકે છે। 15 માર્ચ બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે। 14 માર્ચની આસપાસ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે, જેની અસરથી કમોસમી વરસાદનું અનુમાન છે। અંબાલાલ પટેલે ખાસ તો કચ્છના ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। તે ઉપરાંત
સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, પૂર્વ ગુજરાતના ભાગો તેમજ મધ્ય ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો હળવો વરસાદ વરસી શકે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલના મત મુજબ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 15 માર્ચ બાદ હવામાનમાં પલટો આવશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે તારીખ 14થી લઈને 18માં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે, જેની ગુજરાતના ભાગો ઉપર અસર પડવાની પણ શક્યતાઓ છે. તારીખ 16થી લઈને 22 માર્ચમાં એક મધ્યમ કક્ષાનો વિક્ષેપ આવતા તેની અસર ગુજરાતના ભાગો ઉપર થવાની પણ શક્યતા છે. દેશના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થશે, જોકે આ સાથે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે. ગરમીની સાથે પશ્ચિમી વિક્ષેપ આવે ત્યારે કરા પડવાની શક્યતાઓ પણ રહેતી હોય છે, જેથી ગુજરાતમાં આ તારીખોમાં હવામાનમાં પલટા સાથે કરા પડવાની પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા અત્યારથી જ કરી દેવામાં આવી છે. તારીખ 16થી લઈને 20 માર્ચ અને 28 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં દેશ સહિત ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ તેઓએ વ્યક્ત કરી છે. 28મી માર્ચથી એપ્રિલની શરૂઆતમાં પણ પશ્ચિમી વિક્ષેપ આવશે, એટલે કહી શકાય કે 15મી માર્ચ બાદ ગુજરાત સહિત દેશના હવામાનમાં પલટો આવી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ 16થી લઈને 28 માર્ચ સુધીમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડશે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે પણ ગુજરાતના ભાગોમાં આગામી દિવસોમાં પશ્ચિમી વિક્ષેપ આવતા માવઠું વરસવાની શક્યતાઓ છે. અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ 20 તારીખે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, જ્યારે પાટણ, બનાસકાંઠા અને કચ્છના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની પણ શક્યતાઓ છે, જેમાં કચ્છ, મોરબી, ભાવનગર, બોટાદના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ થઈ શકે એવી શક્યતા હાલના હવામાન મોડેલ પ્રમાણે જણાઈ રહી છે. એ જ રીતે 21 તારીખે પણ કચ્છના કેટલાક ભાગોમાં સામાન્ય છાંટાછૂટીથી હળવા ઝાપટા જોવા મળી શકે છે. હવામાન વિભાગ, પરેશ ગોસ્વામી, અંબાલાલ પટેલ તેમજ અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે ગુજરાતના વિસ્તારોમાં આવનારા દિવસોમાં માવઠું વરસવાની શક્યતાઓ છે, જેમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહીઓ પણ કરવામાં આવી છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે. સાથે જ આ વિડીયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂરથી કરજો, જેથી અન્ય લોકોને પણ આ જાણકારીઓ મળી શકે.